સાચું જ કહ્યું છે કે ઘણાને મળ્યું છે તેટલું મને નથી મળ્યું. પણ વિચારો કે તમને મળ્યું છે તેટલું બીજા કેટલાને મળ્યું છે. એક નાની વાર્તા મહાભારતના સમયની છે. મહારાજા યુધિષ્ઠિર એક મોટા ધર્માત્મા હતા. જ્યારે યુદ્ધ પછી તે મહારાજા બની ગયા. એના વિશે દૂર દૂર સુધી ચર્ચા થતી હતી. એની પાસે જે હશે એને મદદ જરૂર થશે. એક વખત એક બ્રાહ્મણ પહોંચ્યા રાજમહેલમાં. ઘણી મુશ્કેલી પછી તેનો વારો આવ્યો. મહારાજાની સામે ગયા અને કહ્યું, મારી દીકરીના લગ્ન છે, થોડીક પૈસાની મદદ કરી આપો ને. ત્યારે મહારાજા યુધિષ્ઠિર બીજા કામમાં વ્યસ્ત હતા. તેણે કહ્યું કે કાલે આવજો, તમારું કામ થઈ જશે. આવું બોલીને બ્રાહ્મણને પાછા મોકલી દીધા. તે બ્રાહ્મણ બહાર નીકળ્યા મહેલમાંથી. રસ્તામાં તેને ભીમ મળ્યો. મેં જોયું કે બ્રાહ્મણ રાજમહેલમાં યુધિષ્ઠિરને મળવા ગયા હતા. તે આમ કેમ ઉદાસ થઈને આવે છે? તેણે બ્રાહ્મણને પૂછ્યું, તમે કેમ ઉદાસ લાગો છો? ત્યારે બતાવ્યું તેણે. મહારાજને મળવા ગયો હતો. મારી દીકરીના લગ્ન છે, તો પૈસાની જરૂર છે. મહારાજાએ કહ્યું કે કાલે આવજો. મેં કહ્યું કે ચિંતા ન કરતા, તમારી દીકરીના લગ્ન ધામધૂમથી થશે. તમે મારા ઉપર છોડી દો. આવું બોલીને બ્રાહ્મણને ત્યાંથી વિદાય કરી દીધા. ત્યારબાદ ભીમે તેની સાથે થોડા સૈનિકો લીધા અને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો. મહારાજા યુધિષ્ઠિરે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે, એટલે કે સમય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. આવી બધી ચર્ચા થવા લાગી. આ ચર્ચા ધીરે ધીરે મહારાજા સુધી પહોંચી. તેણે ભીમને બોલાવ્યો અને કહ્યું, તું શું કરે છે? મેં તો કોઈ સમય ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો. તે આખા નગરમાં કેમ કેવડાવ્યો? આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. ભીમે હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું, મોટાભાઈ ક્ષમા કરજો. એક બ્રાહ્મણ દેવતા મહેલમાંથી ઉદાસ થઈને જતા હતા. ત્યારે તમને મળવા આવતા તે બધા ખુશ થઈને જાય છે, પરંતુ તે દુઃખી થઈને કેમ જતા હતા? મેં તેને કહ્યું કે કાલે આવજો. એટલે કે તમને ખબર છે કે કાલે તમે જીવતા રહેવાના છો? એટલે કે તમને ખબર છે કે કાલે તમારી પાસે આ ગાદી રહેવાની છે? એટલે કે તમને ખબર છે કે કાલે તમારી પાસે પૈસા રહેવાના છે? એટલા માટે જ તમે કહ્યું છે કે કાલે આવજો. એટલે કે તમે સમય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. એ તો આવું જ કેવડાવ્યું છે. ભીમ તો ચતુર હતો અને જે રીતે તેની વાતની રજૂઆત કરી એના ભાઈને સમજાવ્યું. મહારાજા યુધિષ્ઠિરને સમજાઈ ગયું અને તરત જ બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા અને મદદ કરી. બ્રાહ્મણની દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા. વાર્તા નાની જરૂર છે, સાર મોટો છે. એ લોકો એવું વિચારે છે કાલે કરીશું, કાલ ક્યારેય આવતો નથી. તો કાલ આવશે તો તમે ફરીથી કહેશો મેં તો કાલનું કીધું હતું. એટલા માટે જે કરવું છે એ અત્યારે જ કરવું. એણે નક્કી કર્યું છે, એણે કાલ ઉપર ન છોડવું. આજથી જ શરૂઆત. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર તમારા મંતવ્ય લખજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.